નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, તો અત્યારે ટૂંક સમયમાં વાવણીની સિઝન આવી રહી છે અને વાવણીની સિઝનના પડઘમ વાગી ચૂક્યા છે. તો એમાં જે ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરવા માગતા હોય એવા ખેડૂત મિત્રો પટ મારવાનું વિચારતા હોય છે, જેના કારણે મગફળીનું ઉત્પાદન વધારે આવે અને એમાં જે જીવાત અને જે જંતુનાશક જે રોગો આવે, જે ફૂગનાશક જે રોગો આવે, એ રોગો સામે કઈ રીતે ટકાઉ શક્તિ આપણે મેળવીએ એની માહિતી ઘણા બધા ખેડૂત મિત્રો મેળવતા હોય છે. તો જે રીતે દાખલા તરીકે વાતચીત કરીએ એ રીતે કે કોઈ પણ બિલ્ડિંગ આપણે ઊભી કરવાની હોય તો એનો પહેલાં પાયો મજબૂત હોવો જોઈએ. તો મગફળીનું જ્યારે આપણે વાવેતર કરવાનું છે ત્યારે એનો પાયો મજબૂત હોવો જોઈએ, જેથી કરીને મગફળીનું વાવેતર આપણે હોશે અને ઉમંગે આ ટચઅપ પ્રોડક્ટની સાથે કરીએ, એનો પટ આપણે મારીએ અને એમાં કેવા કેવા પ્રકારના ફાયદા થાય છે, કેવા પ્રકારના એના ઉપયોગો હોય છે એ આપણે જાણીએ. અને સાથે પટ મારવાનું મશીન પણ આપણી સાથે છે. તો ઘણા બધા ખેડૂત મિત્રો પટ એમને આપતા હોય છે, તો કઈ રીતે ટેકનોલોજીકલ પટ આપણે આપવો એની માહિતી આપણે મેળવવાની છે. તો એની માટેનું સરસ મજાનું મશીન પણ છે. તો આ પ્લેટફોર્મમાં આપણે એ વાતચીત કરવાની છે, જેના કારણે પટ કઈ રીતે મારવો અને એના કેવા ફાયદા થાય છે અને આપણને જાણ થાય. તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો. અને આપણી પાસે અત્યારે ખેડૂત પુત્ર ગુજરાતીનું જે પ્લેટફોર્મ છે એમાં તમે બિલકુલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફેસબુકમાં પણ આપણું મહત્ત્વનું અને અગત્યનું પેજ છે એને પણ ફોલો અને લાઇક કરી દેજો. ચાલો આપણે આ તમામ વસ્તુની માહિતી ટચઅપના સથવારે મેળવીએ અને આપણી સાથે ખેડૂત પણ છે, એ કઈ રીતના આપણે પટ આપવો એની આપણે માહિતી જાણીએ. તો આ રીતના ખેડૂત મિત્રો બિયારણના ડ્રમની અંદર નાખવાનું હોય છે, તમે જોઈ શકો છો. અત્યાર સુધીમાં આપણે જે પટ આપીએ છીએ એ ગુંગણ પાથરીને સાદી રીતે આપતા હોઈએ છીએ, પણ જે ડ્રમની જે સિસ્ટમ છે એનાથી શું ફાયદો થાય એ આપણે જોઈએ. તો મેઇન તો એમાં જે બિયારણ હોય એમાં પૂરેપૂરી જે દવા આપણે નાખીએ, મણે 100 ml નાખવાની હોય, તો એ પૂરેપૂરી દાણાને કવરિંગ કરી લે છે અને આપણી દવા ખોટી વેસ્ટ જતી નથી, જેથી કરીને આપણો બીજો ખર્ચ પણ બચે છે. તો આપણે આમાં જે દવા નાખીએ છીએ ટચઅપની જે વાત કરીએ છીએ કે જેના થકી ઘણા બધા ખેડૂત મિત્રોને વિશ્વાસપાત્ર ઉત્પાદન મળ્યું છે. અને આપણી પાસે ખેડૂત પણ છે. તમારું નામ શું છે? અને કઈ જગ્યાએથી આવો છો? તો આપણે લાઈવ પ્રેક્ટિકલ જોઈએ. તો વાલા ખેડૂત મિત્રો, આ જે ડ્રમ છે એમાં 1 મણ બિયારણ નાખેલું છે અને BT 32 નંબર મગફળીનું બિયારણ છે. તો એની અંદર આપણે ટચઅપ જે દવા છે, જે પટ મારવાની દવા છે એ 100 ml અને એની સાથે 150 ml પાણીનું જે મિશ્રણ છે એ આમાં આપણે ઉમેરીએ છીએ આ ડ્રમની અંદર. તો આ રીતના વાલા ખેડૂત મિત્રો સિસ્ટમ હોય છે બિયારણની, તમે જોઈ શકો છો. તો વાલા મિત્રો, મૂંડાને લગતા પ્રશ્નો હોય, રોગ જીવાતના નાના એવા પ્રશ્નો હોય, ફૂગનાશકને લગતા પ્રશ્નો હોય, પછી કાળી ફૂગને લગતા પ્રશ્નો હોય, સુકારાને લગતા પ્રશ્નો હોય, પછી ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહેતા હોય કે મારે પાણી લાગી ગયું છે ને પીળો રોગ થઈ ગયો છે, પીળી મગફળી પડી ગઈ છે. તો એમાં પણ આ ટચઅપ નામની જે વસ્તુ છે એ ખૂબ ફાયદાકારક છે. એટલા માટે નીચે જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો અને ગુજરાત રાજ્યના કોઈ પણ નાના મોટા એગ્રોમાં આ પ્રકારની જે પ્રોડક્ટ છે તમને આસાનીથી અવેલેબલ થશે. એટલે કે જે આપણે બિલ્ડિંગ બાંધવાની શરૂઆત કરીએ છીએ એનો પાયો આપણો મજબૂત બનાવીએ એની માટે આપણે ટચઅપ પ્રોડક્ટ વાપરીએ. હવે આના દાણાને બહાર આપણે કાઢી લઈએ એ પણ જોઈ લઈએ. તો આ રીતના પ્રોડક્ટનો પટ આપીને તમે ડાયરેક્ટ ભરી શકો છો. જ્યારે વાવણી કરવાની હોય ત્યાં સુધી સ્ટોર પણ કરી શકો છો અને વાવણીના આગળના દિવસે તમારે પટ મારવું હોય તો પણ આસાનીથી આપી શકો છો.